નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા છે? 7. અને જુઓ છો બાળક કેટલું ઝાકળ પડે છે. તો કેમેરાની લાઇટ ચાલુ રહી છે. આ લાઇટ ચાલુ કરી તો થોડું અજવાળું થયું. બહાર કેટલી બધી ઝાકળ પડે છે, જોરદાર. તો નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરીથી તમારું સ્વાગત કરીએ છીએ. આ જો પાછળ પડે છે ધૂંધ, અને મારા વાગ્યા છે તો એ કેટલી ઝાકળ પડે છે. હવે જઈએ મંદિરે. લેવું પડશે ને કાં કોઈ ઠંડી શરમ રાખશે નહીં. મંદિરમાં જો ફોગ એકદમ ઝાકળ થઈ ગઈ છે. રચ્ચીનો ગલ્લો પણ કમ્પ્લીટ દેખાતો નહીં. હે ખિસકોલીને શાંતિ સેવો ખાય છે. ચકલાને પાણી પીએ છીએ. ત્યાં બેન ક્યાં ગયા છે? મળ્યા નથી અમને. ક્યાં ગયા? સ્વેટર પર દૂધ ખરા કરે. ચલો, ચાંદ રોટલી તૈયાર થઈ ગઈ છે. હા બેન જો ગોદડી હરખો કરી લ્યો. સારલી બસ એટલું કોણ થઈ ગયું? બસ ભેદ ને લડાડ દે. હા બસ બેસી જાઓ. બસ બેસી જાઓ. શું છે? હા, ચા અને દૂધ. તમે પીધું? બોલ્યા જાય તો ચા ને રોટલી ને દૂધ આવી ગયું છે. પી લેજો. આવે ચા પીને આવી ગયા છે આપણે. મમ્મી જો તાપી રહ્યા છે ને ગોળીઓ ગળે છે એમની. હવે થોડી વારમાં કોફી આવશે. તો મિત્રો આવી ગયા છીએ ફેક્ટરીએ, અને અમને લાગે છે ફૂલ ઠંડી. અને અમારે એક પહેલવાન આવી ગયા છે, એમને બિલકુલ ઠંડી લાગતી નથી. એ પહેલવાન હું તમને બતાવું. એ ગયા છે આઈર્યા. જો આઈર્યા પહેલવાન મિત્ર. આઈર્યા પહેલવાને શર્ટ પહેરીને જ આવ્યા છે. અને બહાર તો ઝાકળ પડે છે જોરદાર, અને અમને ઠંડી નથી લાગતી. અમે તો ઠરી ગયા છીએ તો એમને ઠંડી નહીં લાગતી. આવી ગયા છે ઘરે, બધા ખાવા બેઠા છે. ચણાની દાળ નાબેનના માટે પફ લાવ્યો છે, એ ખાઈ રહ્યા છે. ના ભાઈ ઉતરણ કરી છે ને આજે, તો પગ મચકુડાયો છે એટલે ઘેડ્યા છે. આજે પગનો મચકુડાઈ ગઈ છે. અને આ બેન એકલો પફ ખાય છે. જો તપ ખાઈ રહ્યા છે. હા, મસ્તી ના કરો બેટા, મસ્તી ના કરતો. આજે લાજી જો બેઠા છે, ખૂણામાં બેસી રહ્યા છે. હા તો મસ્તી ચાલી રહી છે. બે જણ વાઘેલા બંનેની. અહીંયા કલર થઈ ગયો છે. હું અને મોટા પપ્પા જઈ રહ્યા છે જમવા માટે ઘરે. ચલો કઢી જમવાનું. કઢી, ખીચડી, બાજરીના રોટલા, એ પણ દેશી ચૂલા ઉપર. પેલા ભાઈને પગ મચકોડાઈ ગયો છે, બહુ મસ્તી કરે. તો પણ જપવાનું નહીં. આ બેન ખાવા બેઠા છે. કઢી ખીચડી. આ જો બેબુનો તાપણી કરી છે અહીંયા. આ જો નિહાબેને લપકા કરે છે. નિહાબેને દાદી વકારા કરતા કરતા આ બધું ખાવાનું લઈ આવ્યા છે. ચાર ને જો બાળવાનું લઈ આવ્યા છે. નિહાબેન હરગી જો ચાર નવી લઈ આવ્યા છે. બેસ ખાવાનું. અને આ જો પાણી ગરમ થાય છે, અને નીચે ખાંડ બફાય છે. અને ભેંસભાઈ માટે બફાય છે ને? કોના માટે બફાય છે? ભેંસભાઈ માટે. સારું. ચાલો, તાપો. તો મિત્રો વાગ્યા છે અત્યારે 9:30. જમીન પરવાડીને થઈ ગયા છીએ ફ્રી. આજનો દેશી વ્લોગ વિડીયો જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.